નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। આવનાર તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી દોડ મેરેથોનના અંતર્ગત આજે ફેણાઈ માતા મંદિર ખાતે નેચર ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું। આ નેચર ટ્રેલનું આયોજન લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની અને પ્રકૃતિના મહત્વને સમજવાનો હેતુ રાખીને કરવામાં આવ્યું કે જેથી આરોગ્ય સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ જન જન સુધી પહોંચે। આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝ શેખ, એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન ડાંગર તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન મહરાવલની ઉપસ્થિતિ રહી। પ્રકૃતિ, આરોગ્ય અને ફિટનેસને જોડતો આ નેચર ટ્રેલ દોડ મેરેથોન માટે ઉત્સાહ વધારતો સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મજબૂત રીતે પ્રસારિત કરે છે।